સાંસદ ચૂંટાયા બાદ કંગનાનું પ્રથમ ભાષણ. સંસદીય મત વિસ્તાર મંડીની સમસ્યાઓ ઉઠાવી, લુપ્ત થતી કલા પદ્ધતિઓને બચાવવા અપીલ કરી. સાંસદ તરીકે ચૂંટાયા બાદ કંગના રનૌતે આજે પહેલીવાર ગૃહમાં ભાષણ આપ્યું હતું. પોતાના પહેલા ભાષણમાં તેમણે કહ્યું હતું કે સંસદીય ક્ષેત્ર મંડીની સમસ્યાઓ ઉઠાવી હતી. કંગનાએ કહ્યું કે મંડી વિસ્તારમાં ઘણી કલા શૈલીઓ છે જે સમયની સાથે લુપ્ત થઈ રહી છે. અગાઉ ઘેટાના ચામડામાંથી જેકેટ્સ, કેપ અને શાલ સહિત ઘણા ઊની કપડાં બનાવવામાં આવતા હતા. વિદેશોમાં પણ તેનું મહત્વ રહ્યું હતું, પરંતુ અહીં કપડાં બનાવવાની આ પદ્ધતિનો અંત આવી રહ્યો છે. કંગનાએ કહ્યું કે હિમાચલ પ્રદેશનું લોકસંગીત પણ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યું છે. તેને બચાવવા માટે સરકાર દ્વારા પગલાં ભરવા જોઈએ. કંગના રનૌત ભાજપની ટિકિટ પર સંસદ થઈને ચૂંટાઈને પહેલીવાર લોકસભા પહોંચ્યા છે. નવી લોકસભાની રચના બાદ આજે તેમને પહેલીવાર ગૃહમાં બોલવાની તક મળી હતી. સૌથી પહેલા તેમણે સ્પીકર ઓમ બિરલાનો બોલવાની તક આપવા બદલ આભાર માન્યો હતો. આ પછી તેણે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે ઘેટાના ઊનથી બનેલા જેકેટ્સ, કેપ, શાલ અને સ્વેટર વિદેશમાં ખૂબ મૂલ્યવાન છે, પરંતુ આપણા દેશમાં તેઓ લુપ્ત થઈ રહ્યા છે. એક જૂના ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેશે. જોકે તે તેની ફિલ્મ ઇનિંગ્સ ચાલુ રાખશે. તેના નજીકના લોકોએ આ વાતને સમર્થન આપ્યું હતું. તેણે કંગનાની આગામી રિલીઝ ઇમરજન્સી સાથે જોડાયેલી મહત્વની માહિતી આપી છે. આ ફિલ્મ ચંદુ ચેમ્પિયન સાથે રિલીઝ થવાની હતી, પરંતુ ચૂંટણી પ્રતિબદ્ધતાને કારણે તે તારીખે ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. જોકે આ ફિલ્મને ટૂંક સમયમાં રિલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.